રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના લોક દરબારમાં હોબાળો થયો છે। પ્રાથમિક સુવિધા અંગે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। મેયર સહિત અધિકારીઓનો ઉધડો લીધો છે। અનેક ફરિયાદ કરવા છતાં સમાધાન નથી આવતું તેવું સ્થાનિકોએ રજૂઆત કરી છે। રાજકોટ મહાનગરપાલિકાના લોક દરબાર ચારે બાજુ થઈ રહ્યા છે વોર્ડ વાઇઝ, અને આજે વારો છે વોર્ડ નંબર 11 નો, ને ત્યાં પાણી મુદ્દે અત્યારે હોબાળો મચ્યો હતો ને સ્થાનિક લોકોએ એક બાદ એક સવાલનો મારો થયો તો અધિકારીઓ પછી ઊંચા અવાજે જવાબ દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો છે, તેઓની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે। પહેલા વડીલ છે, કારણ કે આપણે એને દ્રશ્યો જોઈ શકાય છે। આ પરિસ્થિતિમાં એને લોક દરબારમાં આવવું પડે, પરંતુ સરકારને અધિકારીઓ એમ કહે છે કે અપંગ વ્યક્તિને અમે સામે જઈને તેમના જવાબને સોલ્યુશન લાવશું, પરંતુ આજે પરિસ્થિતિ કંઈક અલગ છે। શું કહેશો દાદા, શું ઇસ્યુ છે તમારા વિસ્તારમાં? વોર્ડ નંબર 11માં તમે ખાડા અને તમે અત્યારે જુઓ તો મારો પ્રશ્ન એક જ છે કે મહિનાદીમાં રોડ તૂટી કેમ જાય? રોડ આ બધી ભ્રષ્ટાચાર નથી તો બીજું છે હું? આ દુનિયા આખામાં તમે જુઓ, ભારત દેશની અંદર બ્રિજ બનાવ્યા કરોડો રૂપિયાના તોય તૂટી જાય, એટલે એ ચોખ્ખો ભ્રષ્ટાચાર। કયા વિસ્તારમાં તમારે? હું વોર્ડ નંબર 11માંથી બોલું છું। કયો વિસ્તાર કયો લાગવો? વોર્ડ નંબર અંબિકા ટાઉનશીપ, રાજકોટ। તમે શું કહેશો, શું ઇસ્યુ? અંબિકા ટાઉનશીપમાંથી નયન વાત કરી રહ્યો છો। આ લોક દરબાર ભરેલો છે। જ્યારે લોક દરબાર ક્યારે ભરવામાં આવે? જ્યારે પબ્લિકના બધા જ કામ પૂરા થયા હોય, એ લોકોને મગજમાં ના આવતું હોય કે આ કામ કયું બાકી છે, ત્યારે લોક દરબારની શરૂઆત કરવાની। અત્યારે લોક દરબારથી શું મતલબ છે? અત્યારે અમે અહીંયા આવ્યા હતા 9 વાગ્યા, અમારો વારો નથી આવ્યો। જે પ્રશ્ન લઈને આવ્યો હતો તો અમારો વારો નથી આવ્યો પ્રશ્ન દેવાનો। જવાબ શું આપે એ લોકો? જવાબ શું આપે છે? જવાબ એ લોકો એવા મીઠા આપે કે તમે અહીંની વાત કરો 11નો। એક જ પ્રશ્ન છે પબ્લિકનો, 20 જણા 25 જણા, અમારે તો વારો જ નથી આવ્યો, બધા એ લોકો જ છે। શું તમારા શું પ્રશ્ન? તમારા સવાલો શું છે? શું અમારા સવાલો ઈ જ છે સાહેબ, રોડ રસ્તા, એના જ ભૂગર્ભ ગટર, એવા જ અમારા સ્ટ્રીટ લાઇટો, એવા જ અમારા છે સાહેબ પ્રશ્ન। પણ આવી રીતના કરે તો આ લોક દરબાર ક્યારે હોઈ શકે સાહેબ? એ તમને ખબર હોય ને પબ્લિકને ખબર હોય કે લોક દરબારમાં જ્યારે બધાય પ્રશ્નનું હલન થઈ ગયું હોય, જ્યાં આપણા બધાય કર્મચારીને એમ હોય કે કયા પ્રશ્ન બાકી છે એ ખબર નથી, ત્યારે લોક દરબાર હોય ને ત્યારે બધા લોકોને પ્રશ્ન પૂછે કે ભાઈ અહીંયા આ લોકોને ખબર નથી કે આ પ્રશ્ન છે। અત્યારે આ લોકોને ખબર જ છે કે બધા કયા પ્રશ્ન ચાલે છે, તો આનો લોક દરબાર ભરવાનો મતલબ હું? બરાબર? એટલે આ આવું બધું છે, આ બધા ખોટા ટાઈમ પાસ કરવાના વ્યવસ્થા છે, બાકી ખરેખર કામ કરતા જ નથી કોઈ। એ મારી એક કહેવાની છે ફરજ। શું તકલીફ પડી રહી છે? મારું નામ કેવલ ગડદરિયા, હું વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપનો રહેવાસી છું। અમારા એરિયામાં રોડ, રસ્તા, પાણી, કચરા, આરએમસીના પ્લોટોમાં દબાણ, એ બધા ઘણા બધા પ્રશ્નો છે। કોઈ કોર્પોરેટર અમારા એરિયામાં દેખાતું નથી, કોઈ પણ જાતના કામ કરતા નથી। ભ્રષ્ટાચાર સિવાય એક પણ જાતની અમારા કોર્પોરેટર વાત નથી કરતા। વેરો ભરો છો કે નહીં? વેરો અમે રેગ્યુલર એડવાન્સ વેરો ભરીએ છીએ। અમારી ટાઉનશીપ 80% એડવાન્સ વેરો ભરીએ છીએ, છતાં પણ કોઈ પણ જાતના કામ, કોઈ પણ બેઝિક સુવિધા અમને મળતી નથી। પાણીના પ્રશ્ન છે, પાણીમાં સેટિંગ ચાલે છે, ભ્રષ્ટાચાર થાય છે, કોર્પોરેટરથી લઈ અને અધિકારીઓ સુધી બધાને ખબર જ છે। પણ એક તમને બોલવા દીધા કે નહીં? ના, અત્યારે અમને જરાય બોલવા નથી દીધા, અમારો વારો જ નહીં આવ્યો। ખાલી એટલું જ કીધું છે કે તમારી કમ્પ્લેન હોય તો લખાવી દો અને તમારું નિરાકરણ થઈ જશે, પણ એનો જવાબ નથી। તમે શું કહો છો દાદા, શું સવાલ લઈને? અમારે રોડ, રસ્તા અને પાણીમાં જે વરસાદી પાણી ભરાઈ રહી છે, રસ્તાના લેવલ નથી। એક વખત તો કર્યું પણ એને લેવલ કાઢતા જ નથી આવડતા, એવા એન્જિનિયરો હોય કે લેવલ કાઢી શકતા નથી, અને હવે ફરીથી એનો એ પ્રશ્ન આવે છે। દાદા શું કહો છો તમે? અમે એમ કહી છીએ કે આજ 15 વર્ષથી રોડ થયો અને 80ની સાલની સોસાયટી જો એને ફૂટ પાડી ન બનાવી શકે તો આ શું બનાવી શકે? ઘટના ખીચા ભરવાની બનાવી શકે, બાકી કાંઈ ન થાય। હું એ પક્ષમાં બધા સાગઠિયા જ છે કોર્પોરેશનમાં, શું લાગે? બધાય સા ને ગઠિયો, સા પીતા જાવ ને ગઠિયો લેતો જાય, આ બે જ ધંધા ચાલુ છે। બાકી કોઈ દીકરો મારીને આ પોગે ડામર થઈ રહીએ, 7 વર્ષમાં આ જ પ્રશ્ન આવશે। તો મેં કીધું ઉપર જાઓ તો કે હાલો હું લખી લઉં, લખીને બોલને ક્યાં નાખી દે એ જ ખબર નથી। એટલે આ ખાસ ધ્યાન રાખો અને આ કેસટ કરો ને તો